નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારત ચોખા મળશે 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે। રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પાક ધિરાણ લોન થશે માફ। કૃષિ મંત્રીની જાહેરાત, ખેડૂતોને આપી છે મોટી ભેટ। પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જાહેર, ખેડૂતોને મળશે દિવસે વીજળી। હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર। હવે કેવાયસી ફરજિયાત કરી લેજો। રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી, વિદ્યાર્થી અને 31 તારીખ પહેલા કરી લેજો આ બધા કામ। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે। લોકો હવે ₹1 ખર્ચ કર્યા વિના જ તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે। કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંહે આ માહિતી આપી છે। અગાઉ 40% સબસિડી મળતી હતી, હવે 60% સબસિડી મળશે। બાકીની 40% રકમ છે તે લોકોના લોન તરીકે પણ લઈ શકશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ભારત ચોખા હવે 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે। દેશભરમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસોને રાહત આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધેલો છે, જેમાં માત્ર 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા સરકારી ચોખા ભારત ચોખા હવે લોકોને તેમની નજીકની આ દુકાનો પર ઉપલબ્ધ રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચાર રેશન કાર્ડ ધારકો માટે ઝટકો, જેમાં ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે। એક વર્ષમાં સૌથી વધુ રાશન રદ કરવામાં આવે તો તેવા રાજ્યોમાં ગુજરાત છે તે સૌપ્રથમ સ્થાને આવે છે। આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,151 અને 2022માં 1,52,600 એમ 2 વર્ષમાં કુલ 3,71,000 રાશન કાર્ડ રદ થયા હોય તેવું સામે આવ્યું છે। નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવક ખોટી મળતી હોય, એટલે કે તેમની આવકની માહિતી છે તે ખોટી હોય, તો તેવા રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ રદ કરવામાં આવતું હોય છે। મિત્રો, આગળના સમાચાર, મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો આરબીઆઈએ પેટીએમને આપી છે રાહત। આરબીઆઈએ પેટીએમ વિવાદ પર મોટો નિર્ણય લીધો છે અને પેટીએમને રાહત આપી છે। આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકની ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની સમયમર્યાદા 15 માર્ચ સુધી લંબાવી છે। તમને જણાવી દઈએ કે અગાઉ આરબીઆઈએ સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા કે 29 ફેબ્રુઆરી પછી બેંક દ્વારા ફંડ ટ્રાન્સફર, બીબીપીઓયુ અને યુપીઆઈ સેવા જેવી અન્ય કોઈ બેન્કિંગ સેવા આપવામાં આવશે જ નહીં। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ, જેમાં ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી સમાચાર। પાક ધિરાણ લોનને લઈને આવ્યો છે એક મહત્વનો નિર્ણય। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવા માટે તેવી ખેડૂતો દ્વારા માંગણી સરકાર દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં પણ આવી રહેલી છે। જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર સામે આવતા હોય છે, પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો, 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લીધેલી છે લોન, તેવા મિત્રોને પણ થોડીક રાહત આપવામાં આવે। મિત્રો, ત્યારબાદના સમાચાર, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, જેમાં ખાતરને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર। યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કર્યો જ નથી। જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓના વિભાગમાં ધ્યાન આપે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે છે તે ઓફિશિયલી માહિતી આપી હતી। મિત્રો, ત્યારબાદના સમાચાર, 16મો હપ્તો ક્યારે આવશે તેને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર। દેશભરમાં કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે।
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા તો આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો છે તે જાહેર કરી શકે છે. મિત્રો સાથે તમને જણાવી દઈએ કે જે મિત્રોને 15મો હપ્તો નથી મળ્યો તેમનું મુખ્ય કારણ તો એ જ છે કે તે ખેડૂત મિત્રોએ છે તે KYC નહીં કરાવ્યું હોય. જો મિત્રો તમને પણ 16મો હપ્તો મળવા જઈ રહ્યો છે અથવા તો તમને 16મો હપ્તો કઈ કારણોસર નહીં મળે તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમારે KYC કરાવવું ફરજિયાત રહેશે. સાથે મિત્રો વાત કરી કે જો કે સરકારે હજુ સુધી હપ્તાના નાણાકીય ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં નથી આવી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા છે એક મહત્વના સમાચાર. પશુપાલનના વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 12 દૂધવાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના અમલમાં મુકાઈ છે. આણંદ જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના અંતર્ગત કુલ 28 અરજીઓમાં મંજૂરી કરાઈ હતી અને લાભાર્થીઓને આશરે રૂપિયા 21.70 લાખથી પણ વધુ સહાય ચૂકવવામાં આવી હતી. મિત્રો ત્યારબાદના સમાચાર. દિવસે વીજળીને લઈને આવ્યા છે એક ખેડૂતલક્ષી અને ખેડૂત ઉપયોગી એક સમાચાર. ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકાર હવે ફરી રહી છે વિધાનસભામાં. ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું કોઈ પણ યોજના જ નથી. સરકારનું કહેવું છે કે હાલ ફરજિયાત મુજબ 8થી વધુ વીજળી આપવા માટે આવી રહી છે, એટલે કે 10 કલાક વીજળી આપવામાં આવતી હતી. ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે ઓછા વરસાદના કારણે 1 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી આપવામાં આવી હતી. એટલે કે 2023માં છે તે 1 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન વધારે વીજળી આપવામાં આવી હતી. જોકે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલ રાજ્યમાં 15 કલાક વીજળી આપવાની કોઈ જ યોજના નથી. આમ ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી માટે હજુ લાંબી રાહ જોવી પડશે. મિત્રો ત્યારબાદના સમાચાર. 31 તારીખ પહેલાં કરી લેજો આ કામ. ખાતા ધારકે 31 માર્ચ 2024 સુધી લઘુત્તમ બેલેન્સ જાળવવાનું રહેશે. જો તે આવું નહીં કરે તો તેમનું એક એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. ખાતું ફરીથી ખોલવા માટે ખાતા ધારકે પેનલ્ટી ચૂકવવી પડશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લઘુત્તમ બેલેન્સ 250 રૂપિયા છે. ખાતા ધારકે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરવાના હોય છે. જો તે આખા નાણાકીય વર્ષમાં 250 રૂપિયા જમા નહીં કરાવે તો તેમનું ખાતું છે તે નિષ્ક્રિય ગણવામાં આવી જશે. મિત્રો ત્યારબાદના સમાચાર. રાશન કાર્ડ ધારકો માટે નિર્ણય. રાજ્યભરમાં 3 મહિના કે તેથી વધારે સમયથી અનાજ લેવા નહીં જનારા રાશન કાર્ડ સાયલેન્ટ કરવામાં આવી રહ્યા છે. તો તંત્ર દ્વારા સાયલેન્ટ થઈ ગયેલા રાશન કાર્ડને શરૂ કરવા માટે ફરીથી આ યોજનાનું અમલમાં મૂકવામાં આવ્યું છે. એટલે કે મિત્રો તમે છે તે રાશન કાર્ડને ફરીથી પણ શરૂ કરી શકો છો. મિત્રો ત્યારબાદ વાત કરીએ તો 80 કરોડ લોકોને અનાજ કેમ અપાઈ રહ્યું છે. PM મોદીએ કહ્યું કે જ્યારે અમે કહીએ છીએ 25 કરોડ લોકો અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તો દલીલ કરો કે તમે 80 કરોડ લોકોને અનાજ કેમ આપો છો. જ્યારે કોઈ બીમાર વ્યક્તિ હોસ્પિટલમાંથી બહાર આવે ત્યારે થોડા દિવસો સુધી તેમને જમવામાં ધ્યાન રાખવામાં કહેવામાં આવતું હોય છે જેથી ફરીથી કોઈ સંકટ ન આવે. તેથી જ અમે ગરીબોને મજબૂત બનવાનો સમય આપીએ છીએ. ક્યાંક તેઓ ફરીથી તેમાં ડૂબી ન જાય તેથી અમે અનાજ આપીએ છીએ અને આપતા જ રહીશું. મિત્રો આગળના સમાચાર. પાન કાર્ડ અને આધાર કાર્ડની માહિતી. કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધુ લોકોએ પાન અને આધાર કાર્ડને લિંક નથી કરાવ્યા. આ માહિતી નાણાકીય રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે પાનને આધાર સાથે લિંક કરવાનું વિલંબ માટે તરીકે 600 કરોડથી પણ વધુ રૂપિયા એકત્રિત થયા છે. પાન અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2023 હતી. આ સમય મર્યાદા પછી પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાના પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં પણ આવી રહ્યો છે. મિત્રો ત્યારબાદના સમાચાર. પેટ્રોલ અને ડીઝલની મોટી ભેટ. વિશ્વ સ્તરે ક્રૂડ ઓઇલના ભાવો નીચા હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટતા નથી. ત્યારે પેટ્રોલિયમ કંપનીઓને ઘણો નફો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ 9 મહિનામાં જાહેરાત ક્ષેત્રે 3 પેટ્રોલિયમ કંપનીઓને
69,000 કરોડથી જંગી નફો થયો છે. ભારતમાં ચૂંટણી વર્ષ છે ત્યારે લોકોને રાહત આપવા તથા રાજકીય લાભ મેળવવા પેટ્રોલ અને ડીઝલ 5 થી 10 રૂપિયાનો ઘટાડો થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આવી કોઈ દરખાસ્ત હોવાની વાત સરકારે નકારી છે. મિત્રો, આગળના સમાચાર. હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર. 2024માં આ યોજના મહત્વપૂર્ણ છે. વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભે કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધી ક્રમશઃ વીજ ગ્રાહકો પ્રવર્તમાન મીટરો બદલીને તેમના સ્થાને સ્માર્ટ મીટર લગાવવા માટે કહ્યું છે. સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિના સુધી શરૂ રહેશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી. દરેક સ્માર્ટ મીટર દીઠ 900 રૂપિયાની સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત, જેમાં બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ લાવવા શિક્ષણ વિભાગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ હેલ્પલાઇન નંબર ઉપર એક્સપર્ટ અને સાયકોલોજીક માર્ગદર્શન આપશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી હેલ્પલાઇન નંબર 1800 233 5500 ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે, જે 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી ચાલવાનો રહેશે. જેના સાથે જ વિદ્યાર્થીઓને પણ સૂચના આપવામાં આવી છે અને આ હેલ્પલાઇન નંબર સવારે 10 થી સાંજે 6 કલાક સુધી ચાલુ રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સસ્તા સોના અને ચાંદી માટે યોજના, જેમાં જો તમે સોનાના રોકાણ કરવા પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક તમારા એક સુવર્ણ તક લઈને આવી છે. ભારતીય રિઝર્વ બેંકની સોવરિન ગોલ્ડ બોન્ડ સિસ્ટમ 2023-24ની શ્રેણી 15 ફેબ્રુઆરીથી સબમિશન શરૂ થશે. આ સ્કીમ હેઠળ તમે ગોલ્ડ બોન્ડ સિસ્ટમ 16 ફેબ્રુઆરીથી રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકો છો.